આપણું કેવું છે ખબર? એક જંગલમાં સિંહ હતો અને વૃદ્ધ થઈ ગયો. એટલે એ શિયાળીઓ એક એને દોસ્તો થઈ ગયો, મિત્ર થઈ ગયો. એટલે સિંહને કીધું કે ભાઈ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે કાંઈ શિકાર કરવા તમે જઈ ન શકો. તમે કોઈ પ્રાણીને છે ને તમે નોકરી રાખી લો. જ્યારે શિકાર આવે ને ત્યારે તમને બોલાવે ત્યારે તમારે શિકાર કરવા જવાનું. જ્યારે કોઈ શિકાર આવે ત્યારે તમારે શિકાર કરવાના જવાનું કે. એટલે સિંહે નક્કી કર્યું, શિયાળીને નોકરી પર રાખ્યો. સિંહ પોતે ગુફામાં બેહે અને જ્યારે શિકાર આવે ને ત્યારે શિયાળીઓને કહેવા જાય કે મહારાજા શિકાર આવ્યો. એટલે સિંહ શિકાર કરવા જાય એટલે પેલા તો આમ ક્રોધ કરે અને શિયાળિયાને પૂછે કાં લાલ આંખ થઈ કે નથી થઈ? તો શિયાળીઓ કે હા લાલ આંખ થઈ. પછી એક પંજો મારી અને શિકાર કરી નાખે. શિયાળીએ વિચાર કર્યો કે હાથ મારું સારું સારું છે કે એમ એક પંજો મારે ને ત્યારે શિકાર મળી જાય. આપણે નોકરી કરવી નથી, આપણે આ ધંધો ચાલુ કરવી હવે. એટલે શાળીએ નક્કી કર્યું કે હવે છે ને આ શિકાર મારે પોતાને કરવો હશે. એટલે એનાથી નાનું શાળિયું હતું ને એને નોકરી પર રાખ્યું અને એને કીધું કે જ્યારે કોઈ શિકાર આવે ને ત્યારે તારે મને બોલાવવાનું અને હું શિકાર કરી નાખીશ. આ શાળીઓ ગુફામાં બેહે અને નાનું શાળિયું છે એ ધ્યાન રાખે ને જ્યારે શિકાર આવ્યો એટલે શાળિયાને કીધું કે શિકાર આવ્યો છે તમે શિકાર કરી જાઓ. એટલે શાળીઓ ગુફામાંથી બહાર નીકળી અને પછી નાના શાળિયાને કહે કાં લાલ આંખ થઈ કે નહીં થઈ? હોય એની લાલ આંખ થાય કરી. એ શિકાર કરવા જાય છે અને જંગલનો મહામત હાથી નીકળ્યો, હાથીને પંજા મારે. હવે એ શાળિયાનો પંજો હાથીને લાગે ખરો? હે, આપણે તો બધા શાળિયા સેવી. આ તો બધા સંતો મહાપુરુષો મહા ઉપમા આપને આપે છે. સદગુરુ મહારાજ એક સિંહ છે અને એ સિંહ સ્વરૂપ પણ આપણે બનાવ્યું છે, પણ બન્યા છે એ કોણ? બકરા. એટલે સંતો મહાપુરુષો કીધું કે જેને બકરાપણાનો બોધ ગયો એ પછી કેવળ કેસરી સિંહ રહ્યો. જેને બકરાપણું પોતાનું મટી ગયું છે અને બકરાપણું મળતું જ નથી. હો, આવા સંતો મહાપુરુષનું સત્ય વસ્તુ મળી છે. આવા સમર્થ સદગુરુ મહારાજ મળ્યા છે, છતાં ઠેકાણે પડાતું નથી. વાતાવરણ બન્યું છે. આવા જો કેટલો 4-5 દિવસ રાત દિવસ બધા સેવા કરે છે. આવું વાતાવરણ મળ્યું છે, છતાં આપણું મનને મેળે બંધાતું નથી. એનું કારણ શું છે? નક્કીપણું થતું નથી. અને જ્યાં સુધી નક્કીપણું થતું નથી ત્યાં સુધી આવા સંતો મહાપુરુષને પણ ઓળખવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે કોઈ સદગુરુ સંત મહાપુરુષનું શરણ મળ્યું હોય અને એનો શબ્દ જ્યારે જીવનની અંદર વણાઈ ગયો હોય ત્યારે એની માટે બીજા કોઈ શબ્દ ન હોય. એટલા જ શબ્દ હોય કે પ્રાણથી કદાચ હોયા જાય તો સદગુરુનું વસન હું નહીં ચૂકું. અને આ તન મન ધન કે જે શ્રી સદગુરુ મારાને અર્પણ કર્યું છે એ છેલ્લા શ્વાસ સુધી કદાચ કુરબાની દેવી પડે ને તો એમાં કોઈ તકલીફ નથી. અને એની ઘણી વખત મેં વાત કરી છે કે આપણે તન આપ્યું, મન આપ્યું, ધન આપ્યું, બધી વાત કરવી છે, અપાતું નથી. એક સૈનિક માણસ પોતે બોર્ડર ઉપર જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે એને પેલા 2500 પગાર હતો, ત્યારે 20,000 રૂપિયા થયો. તો એવું નક્કી કરીને જાય કે મને 20,000 રૂપિયાનો પગાર મળશે. એની ભાવના એવી હોય છે કે મને પગાર મળશે, પણ ખાલી હિસાબે એક ટ્રેનિંગ પૂરી કરીને આવે ને એટલે એની પગારની ભાવના મોટી જાય ને દેશ પ્રત્યેની ભાવના જાગૃત થઈ જાય. અને દેશ પ્રત્યેની ભાવના એવી થઈ જાય કે જ્યાં ગોળીઓનો વરસાદ થતો હોય, બોર્ડર હોય, વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, ગમે એવો સમય હોય ત્યારે એના સુરક્ષા માટે ખડા પગે પોતે ઊભો હોય છે. એને વાર તહેવાર હોય, છોકરા હોય, સંસાર હોય, બધું હોય છે. છતાં એમ નથી કહેતો
કે હાલો હું સંસારમાં ઘડીક મારો તહેવાર ઉજવી આવું, મારો પ્રસંગ છે ઉજવી આવું. અને આપણે એક સામાન્ય પ્રસંગ હોય તો આપણે બધું ઘણું મેકી દેવી છીએ. પણ માણસ પોતે કફન બાંધીને ઉભો રહેશે, રાત દી એક પોતે ખડા પગે ઉભો રહી અને દેશની સેવા કરે છે. અને જેથી આપણી ભાવના એવી થઈ જાય ને, આવા સંતો મહાપુરુષો કહે છે કે જ્યારે જગતમાં જ્યારે સંતો ભક્તોની ભાવ ફેરીમાં નીકળીને એક ઠેલામાં એક ફાળીઓ લઈને વી જવાનો રહે. બહુ મોટો અર્થ છે એનો. ફાળ્યું એ નથી, દેખાડવાનું નથી કે ગુરુ મહારાજની સેવામાં કરતા કરતા તન કુરબાર થઈ જાય ને તો ફાળ્યું એક ઉડાડી દેજો. આ છેલ્લા શ્વાસની આ ભાવના એની. અને જ્યારે એ ભાવના આપણી થઈ જાય છે અને સમર્પણની જેની ભાવના થઈ ગઈ છે ગુરુ પ્રત્યેની, એનો અનન્યનો ભાવ પ્રગટ થઈ જશે. અને ખૂબ ગુરુ મહારાજની ગાથા ગાઈ છે. જ્યાં સુધી આ ઘાટ નક્કી નથી થયો ત્યાં સુધી અઘાટની વાત નક્કી કરાય એવી નથી. ગુરુ મહારાજ પ્રત્યે કદાચ દુઃખ થાય એવું નથી. ઘણા દિવસ તો બધાના હૃદય ભરાઈ આવે છે, પણ એ દુઃખના આંસુ નથી, એ કરુણાના આંસુ છે. અને એની માટે ઘણી વખત વાત કરું છું. એક દીકરી છે, દીકરીને જ્યારે માવતર સાસરે વળાવતા હોય ને, ત્યારે કુરમાં કુર બાપ હોય તો એની આંખમાં પણ આંસુ આવી જાય. કેમ કે દીકરી 20 વર્ષ 25 વર્ષ પોતાના આંગણામાં રમી કાઢીને મોટી થઈ હોય, અને જ્યારે ઘર બાર પોતે છોડીને જતી હોય ને, તારે ડેલે 5 આંગળાના હાથ મારીને જાય પંજાના, કે આ જમીન જાયદાદ જે કઈ હિસ્સો છે ને એમાં મારો કોઈ હિસ્સો નહીં, આ હું બધું તમને અર્પણ કરીને જાઉં છું. જેમ એરું જેમ કાસળી ઉતારીને જાય છે એમ દીકરી પોતે ઘર છોડીને વહી જાય છે. એક નિસ્વાર્થની ભાવના, કોઈ દી જાયદાદમાં પોતાનો હક જમાવતી નથી. અને આપણે ખાતબારમાં એક સિક્કો મારવો હોય ને તો એ કેટલા ઓળખાવી, પણ દીકરી છે એ પંજો મારીને વહી જાય કે આમાં મારી કોઈ જાયદાદ નથી. એક નિસ્વાર્થ ભાવ છે. તારે એની પાછળ જગતના કોઈ બી લોકો દીકરીને વળાવ્યા હોય ને એના આંખમાં આંસુ હોય. એની ભાવના તમે જોઈ લો આવા સંતો મહાપુરુષોની, કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, આ પરમાર્થને કારણે જેને સારો ધર્યા દેહ. આ સંતો મહાપુરુષોની ભાવના એવી છે કે પોતાના તનના બલિદાન દઈ આ જગતના જીવનો ઉદ્ધાર કરવો છે. ઘણા સંતોના જોયા છે, ઘણા સાથે સત્સંગ કર્યો છે, પણ આવા નિસ્વાર્થી કે લેશ માત્ર રૂપિયો લેવાની કોઈ ભાવના નહીં. અને જ્યારે રાત કયો દિવસ કયો એક એક શબ્દની વાત કરવા માટે તત્પર આવા સંતો મહાપુરુષો મળવા દુર્લભ છે. આપણે ક્યારે આવા સંતોને જોયા નથી. એટલે સંતો મહાપુરુષનો એક જ ઉપદેશ છે, એનું જીવન છે એ એનો ઉપદેશ છે. અને ગુરુ મહારાજનો એક જ આદેશ છે, આ લક્ષ્ય રાખી રહેવું દરેક હરિભક્તને. કદાચ હજી આપણે અસમજણ રહી ગઈ હોય તોય સમજણ આવી જાય એવું છે. ખાલી એનું જીવન ચરિત્ર જોઈને તોય ઉપદેશ લાગી જાય એવું છે. અત્યારે કોઈ વ્યક્તિના આંખમાં આંસુ ન બને આવે એવું ન બને. હા, કઠોર હૃદયનો માણસ હશે નહીં આવ્યો હોય, એને ક્યારેય નહીં આવતું હોય. અને છતાં હજી બીજો એક શબ્દ કે સદગુરુ મહારાજને દેહથી જ્યાં સુધી ઓળખી ન શકાણા હોય અને એના વસનને કદાચ યાદ ન કરી શક્યા હોય, કાલ સદગુરુ મહારાજનો દેહ ન હોય એના વસનને સંભાળશો તોય કામ થઈ જશે. આ સંતો મહાપુરુષનો શબ્દ છે. એનું કારણ છે જીવતા હજી કોઈ ઓળખી શક્યું નથી. અને ઘણી વખત મેં ભક્તોને હરિભક્તોને વળી વળીને વસ્તુની વાત કરી છે કે અત્યારે આપણી પાસે સમય નથી કે ગુરુ મહારાજની મારા ઘરે પધરામણી કરવી છે, મારા હાથથી સા બનાવી છે, મારા હાથથી ભોજન કરીને જમાડવું છે, મારે કામ છે. પણ એક દિવસનો સમય એવો આવશે કે આંખ પોતાની તરસતી રહી જશે કે મારા ગુરુ મહારાજ મારા આંગણા સુધી ક્યારે આવે, ક્યારે મારા હાથની સા બનાવીને પાવ, ક્યારે મારા આંગણા એનો હાથ એઠો કરાવવો. આ ભાવના આપણી હશે ને
ત્યારે આ ખલકો નહીં હોય. એ દિવસોની વાર નથી. પણ જ્યાં સુધી આપણે સમજણ નથી, જ્યાં સુધી સદગુરુના સ્વરૂપને આપણે ઓળખ્યા નથી, ત્યાં સુધી આ વસ્તુ ભાવ પ્રગટ થાય એવું નથી. અને જેને જેને ઓળખી લીધા છે ને, એને ગુરુ પ્રત્યે અનન્ય ભાવ થઈ ગયો છે. અને આવા સંતો મહાપુરુષો પાછળ ક્યારે સુખ, શરમ અને સંકોચ ન હોવો જોઈએ. હું આની જોઉં છું સેવા, પરિવારની સેવા જોઉં છું. નથી એને કોઈ સુખ, નથી સંકોચ, નથી કાંઈ સંશય. એનું કારણ શું? ગુરુ પ્રત્યે ક્યારેક સંશય ન હોવો જોઈએ, ક્યારે શંકા ન હોવી જોઈએ, એની પ્રત્યે ક્યારે સુખ ન હોવી જોઈએ. અને સંત મહાપુરુષને એક વેલનાથની કોઈકની વાત છે ને, કે ગુરુ મહારાજને ઉધરસ આવીને ગળફો આવ્યો, એટલે લોટો રાખ્યો, લોટામાં એને ગળફો કાઢી નાખ્યો, પછી કીધું કે પી જતું. અને પી ગયો હતો ને એને જ્ઞાન થઈ ગયું હતું. ઘણા વસ્તુની અંદર આ વસ્તુ પડી છે. આપણા ગુરુ મહારાજ ના પડે એવું કઈ કરતા નથી. પણ જ્યાં સુધી શંકા રહી ગઈ ને ત્યાં સુધી આપણું કાર્ય નહીં થાય. જ્યાં સુધી સદગુરુ પ્રત્યેનો વહેમ રહી ગયો, સંશય રહી ગયો, સુખ રહી ગઈ, સુખ ન રહે. અને જોયો કાલનું દ્રશ્ય જોતો હતો ને, એક બાળક છે ને, બાળક ભગવાનનો અવતાર હોય, અને એક વૃદ્ધ માણસ છે ભગવાનનો અવતાર હોય. બાળક જ્યારે હોય ને નાનું, તારે હળવું પગલા ભરી ભરી હાલે કે દોડે, ધીમું ધીમું પગલા ભરે કે ન ભરાય. અને એ જ મહારાજની અત્યારે અવસ્થા થઈ. તમે જોજો, જેમ બાળક એક ડગલું ભરે ને, એમ જ મહારાજ હળવું ડગલા ભરે. અરે આમ નો સમજી શકાત, આમ તો સમજાય જાય એવું નથી. એ ભગવાનનું સ્વરૂપ છે, પણ એના સ્વરૂપને ઓળખવું પડશે. અને જ્ઞાનની ધારાની ઉપર જઈ સેવી તો આ જગતમાં જે કોઈ જીવાત્મા છે, કોઈ બી પદાર્થ હોય, કોઈ બી માનવી હોય, સમજેલો હોય કે ન સમજેલો હોય, એક એટલું જ નક્કી કરી લેવું કે જે વ્યક્તિ હામો છે ને મારા ગુરુ મહારાજનું સ્વરૂપ છે. જેથી ગુરુ મહારાજના સ્વરૂપમાં દર્શન થશે, તારા જગતના કોઈ બી માનવી સાથે તકલીફ નહીં પડે. અને જ્યાં જાઉં ત્યાં કોનું સ્વરૂપ છે? આ કેટલા સ્વરૂપ બેઠા જુઓ તમે, કેટલા સ્વરૂપ છે? ઘણા બેઠા ને એક ગુરુ મહારાજનું સ્વરૂપ એક જ બેઠું છે. 2 દિવસ પહેલા સત્સંગમાં ભજનમાં એક પ્રશ્ન કર્યો કે આપણે ક્યાં બેઠા છે, ક્યાં સવો? તો કોઈ એમ કે ભાઈ ભજનમાં બેઠા. અને સમજણ થોડીક આવી ગઈ તો એમ કે હું ક્યાં નથી. એટલે મેં એટલો જ તરત પ્રશ્ન કર્યો, 2 દિવસ પહેલાની વાત છે. તો મને એનો જવાબ આપો કે રતનમાં ગુરુ મહારાજ અત્યારે શું કરે છે? એ ખબર હોવી જોઈએ ને આપણને કે નહીં? હું ક્યાં નથી. જો દરેક સર્વ વ્યાપક પોતે હોવ તો આ જગતનો માનવી કોઈ બી વ્યક્તિ હોય એની ખબર હોય ને કોણ ક્યાં શું કરે. એ સંતો મહાપુરુષની પાસે ખબર છે, આપણે નથી બોલી શકાય એવું. પોતાના સ્વરૂપને ઓળખવા માટે સ્વ કહેતા, સ્વ એટલે પોતે, અને રૂપ, પોતાનું રૂપ કેવું છે. તો સંતો મહાપુરુષો નિરાંત મહારાજની વાણીમાં લખ્યું કે રૂપ નહીં, ગુણ નહીં, નામ નહીં, એવું રે કાંઈ નહીં સત્તા સર્વે એનું, જેમ વૃક્ષ બીજના જેવું. પોતાનું કોઈ રૂપ નથી, રૂપ નહીં, કોઈ ગુણ નથી. અને મહારાજે વાત કરી એમ, ગુણ નહીં તો નામ ક્યાં રખું, આપ અનામી કાયા, આયે અનામી જાય અનામી, તો નામ કહા સે તું લાયા. પોતાનો કોઈ ગુણ છે નહીં, અને પોતાનું કોઈ નામ પણ છે નહીં. અને એની મેં ઘણી વખત વાત કરી છે. આપણે એક પ્રશ્ન પૂછવી કે આપણે પોતે કોણ? તો કે હું નામ છું. ગઈકાલે રાતે બેઠા ત્યારે વાત થઈ હતી અમારે, હું કોણ? તો કે નામ શું? નામ છે એમ કહી શકે એવું ખરું?
શામળિયાની સાથે રે સુરતા તો લહેરું રહેશે આ ત્રિવેણીના ઘાટે, આ અનુભવની વાતો કહેશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ. ત્રિવેણીના ઘાટે સદગુરુ મારે અનુભવ કરાવ્યો છે. તો આ ત્રિવેણીનો ઘાટ કયો છે? તો ત્રિવેણીનો ઘાટ છે ને એ નામ, રૂપ અને ગુણનો છે. સદગુરુ મારા ત્રિવેણીનો ઘાટ જુક્તિમાં બતાવ્યો છે કે આ જગતની જે જુક્તિ છે એ જુક્તિમાંથી આપણી કરી છે મુક્તિ. તો જુક્તિ છે નહીં છે તો કે નામ, રૂપ અને ગુણની. આ જગતમાં કોઈ બી વસ્તુ લઈ લો, તેનું નામ છે, એનું રૂપ છે, એનું ગુણ છે. આ જુક્તિ છે. તો આપણે ઊભા ક્યાં? તો કે નામ, રૂપ અને ગુણમાં બીજે ક્યાંય. દરેક માણસને એટલી અંદરથી મોહ હોય છે કે મારું કંઈક નામ હોવું જોઈએ, મારું કંઈક રૂપ હોવું જોઈએ, અને મારા કંઈક ગુણ ગાવા પડે. અને એક નિજ અનુભવ એમાંથી થયેલો છે કે આ જગતમાં જ્યાં સુધી કોઈ માનવી જીવે છે ત્યાં સુધી પોતાના નામનો મોહ રહ્યો, પોતાના રૂપનો મોહ રહ્યો અને પોતાના જો ગુણનો મોહ રહ્યો, તો આ જગતમાંનું ક્યારેય નામ રહેવાનું નથી. પણ જીવતા જો નામ અને રૂપ ગુણના મોહમાંથી પોતે પર થઈ જાય તો મૃત્યુ પછી નામ, રૂપ, ગુણ અંબર છે. એની સાક્ષી રૂપે રામ શેખ નથી તો શું કહેશું? નથી. ઊભું રહેવું પડશે. જ્યાં વાત છે ને ઊભું રહેવું પડશે. ગથિયા ક્યાં કામ આવે? રામ નથી, નથી કે છે? છે. કૃષ્ણ નથી તો કે છે. તો એટલો તો વિચાર કરવો પડશે કે રામનો દેહ શેક નથી, કૃષ્ણનો દેહ શેક નથી. તો કે રામનો દેહ નથી ને કૃષ્ણનો દેહ નથી, સત્તા જગત કે છે ને છે. એના દેહ પણ વ્યાઈ ગયા છે. તો એનું શું રહ્યું? આ જગતમાં એનું નામ રહ્યું છે ફોટા સ્વરૂપે અથવા મૂર્તિ સ્વરૂપ. આ જગતમાં એનું રૂપ પણ રહ્યું છે અને આ જગતમાં એના ગુણ પણ જગત એના ગાય છે. તો નામ અને રૂપ અને ગુણ તેણે રહ્યા કે ન રહ્યા? નામ, રૂપ, ગુણનો નાશ કરવાનો કીધો છે. ક્યારે? જન્મીથી મૃત્યુ સુધીની અંદર એને નાશ કરી નાખવો પડશે. નામનો મોહ ને રૂપનો મોહ અને ગુણના મોહને નાશ કરવો પડશે. અને એ નાશ થશે તો મર્યા પછી ચોથા પદમાં પોતે અવિનાશી થઈ જન્મશે. જન્મશે એટલે કઈ જન્મ નહીં લે. આ જગતના માનવીમાં મુખમાંથી શબ્દ રૂપે નીકળશે. અને એ જ ઘટના તમે અત્યારે સદગુરુ કલ્યાણ માર્ગની ઉપર લઈ લો. એની કમાણી એવી કરી છે. હજી ઘણા ખબર કમાણી નહીં હોય. જીવતા ક્યારે કોઈની સંતો મહાપુરુષોની કિંમત થઈ નથી અને થશે પણ નથી. એ તો બહુ અહોભાગ્ય કહેવાય. એટલે સમજણ આપણો વિભાગ મળ્યો છે, સારો પરિવાર મળ્યો છે, સારું ગામ મળ્યું છે, સારો સમાજ મળ્યો છે, કેને ઓળખે છે. આ જગતમાં જે જીવતા છે કોઈ સંતો મહાપુરુષોને હક લેવા દીધું નથી. ચોખ્ખા શબ્દોમાં હક લેવા દીધું નથી. અને એટલે સંતો મહાપુરુષોને વાણી લખવી પડી કે નથી મફતમાં મળતા, એના મૂળ સૂકવવા પડતા. આ સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. સંતો મહાપુરુષને એના મૂળ સૂકવવા પડ્યા છે. અને આ મૂળ જ સૂકવે છે. ન કઈ શાંતિથી બધી સગવડતા છે, એસી રૂમમાં હું રે મારા રાખી દી. પણ આ ભક્તોનો એક ભાવ છે, એ ભાવને વશ થઈને અને અત્યારે મૂળ સૂકવવા આપણે વશમાં બેઠા છે. અને જ્યારે મેં થોડાક દિવસ પહેલા એમાં આવ્યા ને, એ મને દ્રશ્ય બહુ નજરે આવે છે. અમારા ગોવિંદભાઈ ગાડી નવી લાવ્યા, મહારાજને કીધું હાલો પૂજન કરવા. મહારાજે પેલા ના પડી, પછી ભાવ હોય ભક્તોનો હોય એટલે એને આવવું જ પડે. એ સાહેબ ઢહડાતા આમ રોવાઈ ગયો. એક ભક્તોનો એક ભાવ જાળવવા માટે, એનો પૂરો કરવા માટે શરીર કામ ન કરે તો ઢહડાતા શબ્દો ડેલા સુધી જાય છે. એનો ભાવ છે. અને એવો ભાવ જ્યારે હોય ને ત્યારે આપણા હૃદયની અંદર વસ્યા છે. અને ત્યારે હૃદય પોતાના રડે છે. કોણ રડે છે? આ દુઃખના આંસુ નથી, હૃદય રડે છે.
અને જ્યારે હૃદય પોતાનું રડે ને ત્યારે કરુણા વહે. એટલે સંતો મહાપુરુષો કીધું, જ્યાં સત્ય છે ત્યાં પ્રેમ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. આ જગતમાં સત્ય શું છે? તો સંતોનું જીવન છે સત્ય છે. સત્ય એક નામ છે, સત્ય એક ઈશ્વર છે. તો ઈશ્વર તુલ્ય થયા કે નથી થયા? આ સત્ય છે. અને પ્રેમ કોની અંદર થાય? અસત્યમાં ક્યારે પ્રેમ જાગૃત થતો નથી. સત્યમાં પ્રેમ જાગૃત થાય. તો આ સત્ય વસ્તુમાં પ્રેમ જાગૃત થયો છે. અને પ્રેમ જાગૃત થયો છે ને તારે આપણી અંદર કરુણા વહે છે. અને હૃદય રડે. અને હૃદય રડે ત્યારે આંસુ નિશા ન પડે, બરોબર ને? ક્યારેક આંસુ નિશું પડતું દુઃખનું હોય, સમજી લેવું. અને હું ઘણી વખત કહું છું, માણસ ઘણી પ્રકારે રડતો હશે. દુઃખ પડે તો રડતો હશે, દીકરીને સાસરે વળાવે તો રડતો હશે, માતા પિતા ગુમાવ્યા રડતો હશે, દીકરો ગુમાવ્યો રડતો હશે, ઘણા પ્રકાર રડતા હશે. પણ એકદમ નિસ્વાર્થનું આંસુ તો પાડી જવો. નિસ્વાર્થનું આંસુ પાડવું ને બહુ અઘરું છે. કે આમાં માણસ કોઈ દખી થતો હોય, કોઈ જીવ અધોગતિએ જતો હોય, એનું કોઈ ન હોય. અને એના દુઃખમાં ભાગ લઈને એના દુઃખમાં આંસુ જ્યારે આંસુ મિલાઈ દેવી ને ત્યારે કામનું છે. સ્વાર્થ માટે તો જગત આખું આંસુ પાડે છે. આપણે આંસુ ત્યાં નિસ્વાર્થે ભાવા પાડવો પડે. આવા સંતો મહાપુરુષો એ નદીઓ એની વહેતી કરી છે ત્યારે આપણી અંદર કરુણા વહીશ. જગત એક સ્વાર્થની દુનિયા ભરીશ. મહારાજને શું કશી છે કયો? કોઈ વસ્તુની કમી નથી, જેમ કેમ રાખવા માટે તૈયાર છે. પણ છતાં કોઈ દે પરિવારે ના નથી પાડી કે તમારા ભજનમાં નથી જવાનું. જ્યાં કે ના ગાડી લઈને પોતે ખૂબ અનુભવ આપણે થયો છે. પણ એના મૂળ આ સૂચવા છે તારે એની કમાણી યુગ સુધી આ ગવાતી રહે. સોંપડે નામ સડાવવો હોય તો એમ સડે એવું નથી. સોંપડે નામ સડાવવો હોય તો સહન કરવું પડે, તારે સોંપડે નામ સડે. સોંપડે નામ સડાવવું હોય તો પોતાના સ્વભાવ થકી પોતાનો સુધારો કરી અને પોતાના કમાણી પોતાને કરવાની છે. એટલે ઘણો સમય થયો છે. બીજું જે થોડુંક અમારી વિશે કેવું છે એ માટે કહી દો હારો કે મહારાજનો આપણે એક જ પ્રાર્થના કરવી કે હજી કદાચ 5 પૂનમ 10 પૂનમ ઉજવે આપણે તો આપણા ભાગ્ય. પણ એટલું એક આપણે પ્રાર્થના કરશું કે મહારાજના દેહને પીડા ન થાય, એને કોઈ દેહની પીડા વેદના ન થાય. અને એનો છેલ્લો અવસ્થા એવી હોય કે હસતા હસતા બધાના સાથે આનંદ કરતા થાય. મારી ભાવના બહુ ઊંચી છે એ તો હું નહીં કહું. અને એવું કદાચ થાય. અને હકીકત સંતના મૃત્યુ એવા તો હોય વાપસ થાય. પણ આપણે એક જ પ્રાર્થના કરશું. અને એક આરાધે કીધું ને રૂપાદેની મોજડી કદાચ માલદે લઈ ગયો હતો ને એક આરાધે આસને બહેન ભજન કર્યું તો મોજડીને હાજર કરી હતી. આપણે એક જ એટલું કરશું કે ગુરુ મહારાજે આપણી માટે રાત દિવસ એક કર્યા છે, તનની પરવા કર્યા વગર એક ગામડાના ખૂણા સુધી કે જેના ઘરે કદાચ જઈ શકાય એવું ન બેસી શકાતું ન હોય એવા ઘરે જઈને એને વાત કરી છે, એની સા પીધી છે. મહારાજે જે વાયુ છે ને વધારે આપણે ન કરી શકીએ કાંઈ નહીં. ખાલી અંતરના ભાવથી આપણે હૃદયના ભાવથી એક એટલી જ પ્રાર્થના કરશું કે મહારાજના દેહને પીડા ન થાય. ભલે કાલ સવારે વસ્તુ બને એનો કોઈ હરોક્ષક નથી. અને કદાચ 10 વર્ષ સાથે રહે ને તો એનો આનંદ છે. એનું કારણ છે કે આવા સંતો મહાપુરુષોનું જીવન છે ને એ આપણે કંઈક દઈને ગયું છે. અને આપ્યા પછી કાલ સવારે આ તાતણો બાંધ્યો છે, એક ધાગે બાંધ્યો છે અને એક ધાગામાંથી અનેક ધાગા નીકળ્યા છે. આમાંથી જોઈ લો, એક ડાળમાંથી અનેક ડાળ નીકળી છે.
એટલે એક સાખીમાં સંત મહાપુરુષ કે ને કે પીપળ પાન ન તોડીએ વડની વડવાય, આ વહેતા તે જળમાં ન થૂકીએ, આ ગુરુને બેસે ગાળ. પીપળ પાન ન તોડીએ, પીપળ પાન કયું નહીં તોડવાનું? આ જીભ છે ને એ પીપળનું પાન છે, પાંદડું છે. ઓ શબ્દ અપશબ્દ ન બોલીએ, વાણી છે એને વિચારીને બોલીએ. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, પોતે વિચાર કરીને બોલવું કે હું કોણ છું, હું કોનો બાળક છું, મારો સદગુરુ કોણ છે, એ વિચારીને આપણે બોલવું. વધારે ન થાય કાંઈ નહીં. પીપળ પાન નો તોડીએ વડની વડવાય. વડ હોય ને વડની વડવાય ક્યારે તોડવાનો પ્રયત્ન ન કરવો. અને જેને દ્રશ્ય જોયું એને ખ્યાલ છે, વડની વડવાય ઉતરી હોય ને એને કાપી નાખો ને પછી નથી બીજા ફણગા ફૂટે, પણ એને પોખતા પછી વાર લાગે. પણ એ વડવાય ની નિશ્ચય ઉતરી હોય, જમીને આવે, અને જમીને આવે ને પછી એને ઘસાવવું બહુ પડે છે. પવન લાગે ને ઘસાય બહુ, અને ઘસાય જમીનમાં લીટા પડી જાય. પણ કોઈ વડવાય સારી હોય ને તો એનું મૂળ મેકી દે. એ મૂળ મેકી દે ને, જમીનમાં મૂળ મેકી દેલી વડવાઈમાંથી વડ થઈ જાય. સદગુરુ છે એ વડ છે, અને આપણે બધી એની વડવાયું છે. આ બધી વડવાયું છે. કોઈનો ભાવ હોય, કોઈનો પ્રેમ હોય, કોઈને કઈક કાર્ય કરવાની ક્ષમતા હોય, એને આપણે રોકવો નહીં. આપણેથી ન થાય કાંઈ નહીં. આપણે 5 જીવને તારવી શકવી તો નહીં, કાંઈ નહીં, પણ 5 તરતા હોય એને કરીને આડો પગ કરવો નહીં. અરે 5 જીવને ન તારી શકવી તો કાંઈ નહીં. આપણે કોઈને તારવો નથી, કોઈને સમજાવવો નથી, આપણે પોતે સમજીને રહેવીને તોય ઘણું ઘણું છે. બોલો કેમ ભાઈ? આપણે બીજાને હક લેવા દઈએ ને આપણે હક લેવી. આપણે ગુજરાતી ભાષા શબ્દ. અને વહેતા તે જળમાં ન થૂકીએ. આ વહેતું જળ છે, સંતો મહાપુરુષની જે વાણી છે, શબ્દ છે, વહેતું જળ છે. એ જળમાં ક્યારે થૂકવું નહીં તો ગુરુને બેસે ગાળ. ગુરુને કલંક લાગે. હમણાં વાત કરી ને, કાલ આપણે સવારે કદાચ ગમે કરશું ને તો કલંક કોને લાગશે? ગુરુ મહારાજને લાગશે. આજ વડની સાથે વડવાઈ બધી જૂથ છે. નિખાલસ ભાવેથી, મનના શુદ્ધ ભાવથી એટલું કહું છું કે ગુરુ મહારાજનું નામ બદનામ ન કરવું હોય ને તો મનથી શુદ્ધ રહેવું, નિખાલસ રહેવું. અને કોઈની વાક હોય, કોઈનો તકલીફ હોય તો હામાં બેસીને સોલ્વ કરી નાખવું, કઈ દે તકલીફ નહીં પડે. પણ મનમાં જો રાખશું ને મેલપ તો આપણું બગડશે ને બીજાનું પણ બગડશે. અને મહારાજનો એક બીજો ઉદ્દેશ એના જીવનની અંદર મેં લીધો છે, તે એટલા સમયની અંદર કોઈ દિવસે મહારાજે નિર્ણય નથી લીધો. આ મને ખબર છે. અને એમ જ કહે છે કે હું વેસાઈ ગયો છું. એમ કોની પાસે? ભક્તો પાસે હું વેસાઈ ગયો છું. કાલે અમે આ બેઠા છે, જો એવું વર્તન કરશું ને તો કોઈ તકલીફ નહીં પડે. ભક્તો પાસે વેસાઈ જવું પડશે. અને ભક્તો જ્યારે કે એમ જ્યારે જો કરશું ને તો કાંઈ તકલીફ નહીં પડે. એ 100% છે. આ મહારાજની જીત આમાં થઈ છે, મને ખબર છે. અને પ્રથમ કોઈ કાર્ય કરવા માટે 5 ભક્તોને બોલાવવા પડશે, 10 વખત ફોન કરવા પડશે, બધું કરવું પડશે. પણ જો હાથે નિર્ણય લેવા મળ્યા ને તો આપણી તકલીફ છે 100% છે. રાહ સિંધનારા હોય ને, વડીલ હોય ને, એને દોરીને દીકરો લઈ જાય ને તો અળું વ્યા જાય ખરા. ભલે વડીલ હોય તો દીકરો કે દાદા હાલો તમારું બાવડું પકડું, તો એ પકડીને આપણે લઈ જાય ખરા. એમ ભક્તોને આપણે સોંપવું પડશે. અને એક સવારમાં સભામાં વાત કરી હતી, કદાચ જેની મતિ જે હોય તે 1000ને ઉપદેશ આપવા કરતા 50ને દેવો સારો. મને સમજાય છે. ભલે આપણે એવા હતા, એમાંથી સુધારો ઓછો થશે છે, પણ 1000માં 50 સારા નીકળે અને 950 નબળા નીકળે છે. એ નબળા છે ને ગુરુ મહારાજનું નામ બદનામ કરે છે. મહેનત કરી એનું પાણી ફેરવે છે. મહેનતમાં ગુરુ મહારાજે કોઈ કસાશ રાખી નથી, એ 100% ખબર છે.
એની કરતા 1000 વ્યક્તિને ઉપદેશ આપવો કરતા 50 વ્યક્તિને ઉપદેશ આપવો અને એને 2 વર્ષ સાથે ભણાવીને ઉપદેશ આપવો તો ક્યારે કોઈ તકલીફ નહીં પડે. 10 અધિકારીને અધિકાર આપવો એ કરતા એક વ્યક્તિને અધિકાર દેવો નહીં સારો છે. આપ્યા પછી કેવું ભાઈ આનું આમ છે તેમ છે, નામ બદનામ થાય, કહેવાય કે આના અધિકારી. અમારી રજૂઆત મારી જે છે એ કહું છું, પછી આપણે જે હાલવું હોવાની ઈચ્છા. પ્રથમ તો પેલા ગુરુ પ્રત્યે ભાવ પ્રગટ કરવો પડે. આ તો ખબર કઈ ન હોય. આપણે દેશી ભાષામાં કે પાણી લેવાની ખબર ન હોય અને સીધો અને બેહાડી ગાલ બહુ સારું છે, એ શું કરે મને કહો? 100% છે આપણો ભાવ છે કે એમાં કંઈક સુધારો થશે, પણ બદનામી ઝાઝી મળે છે. અને જગત બોલે કરતા જ્યારે ભગત બોલે ને ત્યારે હોહર ઉતરી જાય છે. એટલે એટલું નક્કી કરવું કે જગતમાં જે વિરલા હોય એને સાથે ભણાવવા અને ભણાવીને વર્ષ 2 વર્ષ 3 વર્ષ. આ થોરાળીમાં વેલાભાઈ છે એ 2 વર્ષ કે 3 વર્ષ ભજનમાં દેવગણ આવેલા છે. મને ખબર છે. ભજન પ્રેમી માણસ હોવા છતાં એને ઉપદેશ નહોતો લીધો અને 2 થી 3 વર્ષ ભજનમાં આવ્યા અને પછી એને કંઈક જુવાનભાઈ કંઈક વિવસન આપ્યું ને શબ્દ લાગી ગયો અને નાનુભાઈના રસોડામાં બેઠા હતા અને પ્રશ્ન કર્યો કે મારા 3 શરદીથી ઊંઘ ઉડી ગઈ છે, શું કરવું? એમ હું શું થયું? કે જુવાનભાઈ આ વાત કરી મને શબ્દ લાગી ગયો. એમ તો કે હું ગારિયાધાર લઉં, એક હસા ભગત કરી છે કે ન્યા લઉં કે અહીંયા લઉં? 3 જગ્યા બાદ કઈ જગ્યાએ લઉં? એમ એ મારું મન કે નક્કી કરતું. ત્યારે મેં એટલો જ જવાબ આપ્યો હતો કે 3 વ્યક્તિ છે ને એમાં 1-2 રાત તું ઘરે પોતે મનમાં વિચારી નક્કી કરી લે. પોતાનો માયલો એમ કે ને મારે અહીંયા લેવું છે, ના માથું ઝુકાઈ દેવું. ક્યારે એમ નથી કહેતા કે ભાઈ અહીંયા તું આવી. એમ દરેક ભક્તોને કોઈ જીવાત્માને એમ જ કેવી સીવી કે એક દિવસના સમય કોઈ બી સંત મહાપુરુષના માથું ઝૂકવી દેવું, મન માનીને ઝૂકવી દેવું. પણ છેલ્લો એક શબ્દ એટલો આપ્યો હતો કે હું સાતી ઠોકર એટલું કહું છું કે આ સિવાય 2 જગ્યાએ કોઈ બી જગ્યાએ તમે જશો તો અમે જે તમને પ્રશ્ન પૂછીએનો જવાબ તમારથી નહીં થાય, 100% કહું છું. મને ખબર નહોતી ક્યાં હું લેવાનું હતું અને એની વખતે એને વસન આપ્યો કે મારે વસ્તુ લેવી છે અને ત્યાં રાત દિવસ ભજન કરે છે. આ વસ્તુ એ છે અને એ કાર્ય આપણે કરશું તો ક્યારે તકલીફ નહીં પડે. અને બીજું છેલ્લી વાત, મારી વાત કહીને પૂરી કરીશ. અંતરથી ભાવ એવો જ છે, કોઈ મેલપ છે નહીં. આમાંથી આપણો નાતો એક ગુરુભાઈનો અને ગુરુબેનનો નાતો છે, નથી કોઈ શિષ્યનો ગુરુનો. પણ એટલું એક અંતરના ભાવથી વિશ્વાસથી આપું છું, ભરોસો આપું છું કે મારો દરેક હરિભક્તો સાથે, ગુરુ ભાઈઓ બહેનો સાથે અનન્ય ભાવ હશે. એમાં કોઈ જાતની કસાશ નહીં હોય, પણ હામો આપણો ભાવ હશે તો થશે. આજ કલ્યાણ મહારાજ પ્રત્યે ભાવ છે અને કાલે કદાચ આમાંથી કોઈની પર ભાવ જાગૃત નહીં થાય તો કાર્ય નહીં થાય. હા, એ 100% છે. અને એની માટે જેવું કલ્યાણ મહારાજ રહ્યા એવું તો કદાચ ન રહી શકવી, પણ એવું રહેવાની અમે મહેનત કરશું, 100% છે. અને કાંઈ પણ ભૂલ થાય તો દરેક આપણા ગુરુ ભાઈઓ અને આપણા ગુરુ બહેનો છે, અમને રાહ સીંજો. ભૂલચૂક થાય હોય તો ક્ષમા કરશું, માફ કરજો અમને, અને અમે ભૂલ સ્વીકારશું. વધારે કંઈ કહેતો નથી. બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સદગુરુ મહારાજ.